વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલને ત્યાં 3 જેટલા ઇસમો કારમાં સવાર થઈ પહોંચ્યા હતા અને રેકી કરી રહ્યા હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે, જેને લઈને પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા માંજલપુર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે। આ સીસીટીવી ફૂટેજમાં 3 ઇસમો દેખાઈ રહ્યા છે કે જે ગેટ ખોલીને અંદર પ્રવેશ કરે છે, જાણે રેકી કરી રહ્યા હોય તે રીતે આસપાસ નજર મારી રહ્યા હતા। સીસીટીવી જોઈ અને ત્યાંથી ફરાર થઈ ગયા હોય, લૂંટ અથવા તો અન્ય કોઈ ઇરાદે અહીં આવ્યા હોવાનો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે। તેઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ છે સીસીટીવી ફૂટેજમાં। એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે। હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે। મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે।